ગુજરાત રાજ્યમાં 27/9/2024ના રોજ 33 જિલ્લાઓમાં ગરીબ કલ્યાણ મેળા યોજવા જઈ રહ્યા છીએ। રાજ્ય સરકારનો જે માનનીય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને ગરીબ કલ્યાણ મેળો બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે યોજવા જઈ રહ્યો છે। એવી જ રીતે પાટણ જિલ્લામાં પણ જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો પાટણ એપીએમસી શાક માર્કેટમાં યોજાવાનો છે। આ દરમિયાન 3378 જેટલા લાભાર્થીઓને સ્થળ ઉપર જ લગભગ 5.5 કરોડથી પણ વધુની રકમના લાભ આપવા માટેનો આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને પાટણ સંસદીય મત વિસ્તારના સાંસદ શ્રી ભરતસિંહ ડાભીના અધ્યક્ષસ્થાને આ મેળો યોજાઈ રહ્યો છે। 20 જેટલા વિવિધ વિભાગોની વિવિધ યોજનાઓનો લાભ સ્થળ ઉપર જ લાભાર્થીઓને મળી રહે એ માટે 20થી 25 જેટલા સ્ટોલ્સ અમે બનાવ્યા છે। યોજનાકીય બાબતોની જાણકારી માટે પણ સ્ટોલ્સ બનાવ્યા છે, જેથી લોકોને રાજ્ય સરકારની અને ભારત સરકારની જે યોજનાઓ છે એનો લાભ સરળતાથી કેવી રીતે મળી શકે એ માટેની જાણકારી પણ આપવાનો હેતુ છે। ખૂબ જ ટ્રાન્સપરન્ટ રીતે લોકોને એમના લાભો સરળતાથી કેવી રીતે ઉપલબ્ધ થઈ શકે એ હેતુથી આ ગરીબ કલ્યાણ મેળા જ્યારે યોજવા જઈ રહ્યા છે ત્યારે આ સમગ્ર કાર્યક્રમમાં અમારા તમામ વહીવટી વિભાગો ખૂબ જ જહેમત ઉઠાવીને આ કાર્યક્રમ કરી રહ્યા છે। તો મારી આપ સર્વને વિનંતી છે કે જે લાભાર્થીઓ જે છે એ આ મેળા દરમિયાન એમના લાભો મેળવી અને એમનું જીવન ઉન્નત બનાવે એવી શુભેચ્છા।